રાજકોટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની હનુમાન કથા યોજાઈ તે પહેલા જ મોટો વિવાદ ગરમાયો છે। રાજકોટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની હનુમાન કથા યોજાઈ તે પહેલા જ મોટો વિવાદ ગરમાયો છે। શહેરમાં કથાના આયોજનને લઈ અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને કથાના નામે થતા પ્રચંડ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। આ પોસ્ટ વાયરલ થયા બાદ પુરુષોત્તમ પીપળિયાએ મીડિયાની સાથેની ખાસ વાતચીતમાં કથિત ઢોંગ અને શ્રદ્ધા પર આકરા પ્રહારો કર્યા છે। પીપળિયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે હું પોતે ધર્મમાં પૂર્ણ શ્રદ્ધા ધરાવતો માણસ છું, પણ મેં ક્યારેય સનાતન ધર્મ કે કથાનો વિરોધ કર્યો નથી। મેં પોતે પણ અનેક ધાર્મિક કથાઓમાં ભાગ લીધો છે અને મંદિરમાં નિર્માણ કાર્યમાં મોટું યોગદાન આપ્યું છે, પરંતુ મારો વિરોધ ધર્મના ઓઠા હેઠળ થતા ધતિંગ અને અંધશ્રદ્ધા સામે છે। બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજી છે, તેઓ ધાર્મિક કાર્ય કરે એની સામે કોઈ વાંધો નથી, અગાઉ પણ વાંધો ન હતો। માત્ર ને માત્ર જે અંધશ્રદ્ધા ફેલાવે છે એ અંધશ્રદ્ધા સામે વાંધો છે અને એનો વિરોધ થવો જોઈએ અને વિરોધ થઈ રહ્યો છે, કારણ કે લોકોને અંધશ્રદ્ધામાં રાખીને તેનો ગેરલાભ લેવો એ પણ ગેરકાયદેસર છે। પરંતુ કેટલાક સંગઠનો પ્રેરિત આવા કાર્ય થાય છે અને લોકોને અંધશ્રદ્ધા તરફ તે દોરી જાય છે, તે ચિંતાનો વિષય છે। આવું થવું ન જોઈએ। ને અંધશ્રદ્ધાનો મહાકુંભ કહી શકાશે। આ કોઈ ધાર્મિક કાર્યક્રમને બદલે અંધશ્રદ્ધાનો મહાકુંભ નો કાર્યક્રમ છે એ રાજકોટમાં યોજાશે। એ આપણા કમનસીબ છે, આપણે એને રોકી શકતા નથી। બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર પર નિશાન સાધતા ઉમેર્યું કે કથાના નામે દરબાર ભરવા અને ચિઠ્ઠીઓ કાઢીને લોકોના ભૂત ભવિષ્ય બતાવતો દાવો કરવો એ લોકોને ગેરમાર્ગે દોરવું મોટું પ્રચંડ છે। આજના આધુનિક વિજ્ઞાન અને એઆઈના યુગમાં આવા ધોતિંગ ક્યારેય સ્વીકાર્ય હોઈ શકે નહીં। ધર્મના નામે અંધશ્રદ્ધા ફેલાવવાનું બંધ થતું જોઈએ। રાજકોટના બાબા બાગેશ્વર આગમન પહેલા જ આ પ્રકારનો વિરોધ સામે આવતા હવે સોશિયલ મીડિયા અને રાજકીય ગલિયારોમાં ભારે ચર્ચા જાગી છે। એક તરફ બાબાના ભક્તો અને આયોજનને સફળ બનાવવાની તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ અંધશ્રદ્ધા સામે ઉઠેલા અવાજ કથાના આયોજન પર કેવા પ્રત્યાઘાતો પાડે છે તે જોવાનું રહ્યું। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।